નખત્રાણા તાલુકાના 5 ગામોને એટીવીટીની 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી કલ્યાણપર તથા પલીવાડને ટ્રેક્ટરો વિતરણ થયા હતા, જ્યાં તાલુકાની 15મા નાણાં પંચમાંથી ઉગોડી, કોટડા, રોહા તેમજ આત્મનિર્ભર તરફ આગેકૂચ કરતી મથલ ગ્રામ પંચાયત પોતાના સ્વભંડોળમાંથી ટ્રેક્ટરની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે, જેનું તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા રિબીન કાપી વિતરણ કરાયું હતું। તેમણે કહ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર ગામડાને સમૃદ્ધ બનાવવા અને આત્મનિર્ભર બનાવવા આગેકૂચ કરી રહી છે, ત્યારે દરેક ગ્રામ પંચાયતને સફાઈના સાધનો આપવા પણ સરકાર કટિબદ્ધ છે। દરેક ગ્રામ પંચાયત સ્વચ્છતાને પ્રાધાન્ય આપે। આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય સહિતના ઉપસ્થિત રહ્યા હતા। અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને જ્યારે મુખ્યમંત્રી ગુજરાતના મોદી સાહેબ હતા ત્યારથી પંચાયતોને કેમ સતર્ક કરવી, કેમ ગાઈડલાઈન આપવી, તો એના માટે જે તે વખતે પંચાયતના વોટર સપ્લાયનું બિલ ભરવા હોય તો ભરી નહોતી શકતી પંચાયત અને કનેક્શન કપાઈ જાય। ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી પછી ગામના વોટર સપ્લાયના બિલ માફ કરાય, સરકાર ભરે છે। અને અત્યારે ગામને સફાઈ માટે જે મજૂરના પણ પૈસા ન મળતા, તો અત્યારે એટીવીટી અને નાણાં પંચની ગ્રાન્ટમાંથી સરકારશ્રી ગામો ગામ, જે મોટા ગામ છે અને સરપંચો સક્રિય છે અને એ ગામોને ટ્રેક્ટરને ટોલી વસ્તીની હિસાબે આપવામાં આવે છે, તો જેનાથી ગામમાં સાફ સફાઈ સારી રીતે કરી શકે અને કોઈ શહેરીમાં કચરાટ બીજા ન રહે, એ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના વડાપ્રધાનશ્રીનું એવું સૂચન છે। તો એના માટે નખત્રાણાના મોટા ગામના બધા ગામોમાં ટ્રેક્ટર છે, અમુક ગામમાં, મોટા ગામમાં બે છે, તો આજે પણ નખત્રાણા તાલુકાના 5 ગામોને ટ્રેક્ટર ટોલી સફાઈ માટે આજે આપેલ છે। આ પ્રોગ્રામમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભાવનાબેન, અમારા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી નેનાબેન પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જયસુખભાઈ પટેલ, પાર્ટીના પ્રમુખ પૂર્વ દિલીપભાઈ, દિનેશભાઈ અને અમારા ટીડીઓ શ્રી લાલજીભાઈ, ઓતખાનભાઈ અને અમારા ચેરમેન ઉત્પલસિંહ, તમામ નાના મોટા બધા વડીલો, ભાઈઓ બધા હાજર રહી અને આજે બધાને અમે સંપર્ક કર્યા છે। તો સારી રીતે એક પંચાયત એવી પણ છે, પંચાયતના ફંડમાંથી મથલનો એમને ટ્રેક્ટરની ટોલી પંચાયતના ભંડોળમાંથી લીધેલા।